ખેડૂત જે છે એ અભણ હોય અંગૂઠા છાપ એ સમજીએ કે એવી ભાષા હોવી જોઈએ. અને મારી મોટાભાગની ભાષા આવી હોય દાખલા હું એવા જ લગભગ આપું જેથી કરીને સરળતાથી માણસને સમજાઈ જાય. ભાષા અઘરી હોય તેને સમજાય નહીં શું કહેવા માંગે છે. બીજા નંબરમાં કોઈ વ્યક્તિ તમે ઓડિયો યુટ્યુબમાં સાંભળજો 30 મિનિટમાં કહીએ એ વાત હું 3 મિનિટમાં પૂરી કરું છું. કારણ કે જેટલી સરળતાથી તમારે કહેવાનું એટલું કહી દો એટલે વાત પૂરી થઈ જાય. તો પહેલી વસ્તુ એ થઈ. હવે વારસાઈ આંબો બની જાય પછી તમારે રજૂ ક્યાં કરવાનો છે? તો તમારી રેવન્યુની હુકુમત જ્યાં આવતી હોય ત્યાં, એ મામલતદાર કચેરીની અંદર, નહીં કે એની તલાટીની ગામમાં આવ્યું હોય ત્યાં દેવા જાઓ. આ બધી પ્રક્રિયા ક્યાં થશે? તાલુકા મથકે. તમારું ગામ જે તાલુકા મથકમાં આવતું હોય તાલુકા મથકે જઈને બધું તૈયાર કરી અને એટેચ કરીને આપી દો. ઇનવર્ડ કે નકલ લઈ લો તો એની મેળે પાકશે. એ પ્રક્રિયા થશે. હક કમી પણ આવે. આથી વારસાઈ અને હયાતીમાં હકની વાત. હવે હક કમી કેવી રીતે થશે? તો હક કમી કરવા માટે કશું નથી કરવાનું. જેટલાના હક કમી કરવાના છે એટલાનું એક સંયુક્ત એફિડેવિટ બનાવો. હવે માનો કે એક બેન સુરત રહે છે તો ત્યાં નથી આવી શકતા, કાંઈ વાંધો નહીં. ત્યાંના નોટરી પાસેથી હક કમી કરાયા હોય બેનના, જ્યાં આધાર કાર્ડ હોય ત્યાં જઈને એક એફિડેવિટ ભલે જુદું બનતું હોય અને અહીંનું એફિડેવિટ લઈ જઈને એને બીજા નોટરીના સિક્કા એમાં મરાવી શકાય એવી કાયદામાં જોગવાઈ છે. એવું નથી કે એકવાર એફિડેવિટ બની ગયું એટલે એફિડેવિટ ઉપર બીજો સિક્કા ન મારી શકે. બેનનું નામ લખવાનું બાકી રહે, બાકીના નામે લખાઈ જાય. એ બેન જ્યાં હોય ત્યાંના નોટરી પાસે જવાનું, આના કાગળ લઈને એ એનો અલગ સિક્કો મારશે, બિફોર મી કરશે એ બેનનું, એનું આધાર કાર્ડ જોઈન્ટ કરશે, એના અલગથી પાને સિક્કા મારશે, એની નવી ટિકિટ ચોંટાડશે.